નમસ્કાર, હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નરના સ્પીડ ન્યૂઝ। આકરા તાપ બાદ હવે રાજ્યમાં 2 દિવસ પવનનું તાંડવ। કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી। GEE મેન્સ સેશન 2 નું પરિણામ જાહેર। 24 વિદ્યાર્થીએ 100% પર્સન્ટાઇલ મેળવ્યા। ગુજરાતના 2 અને રાજસ્થાનના સૌથી વધુ 7 વિદ્યાર્થીઓએ બાજી મારી। ઓસ્ટ્રેલિયામાં હત્યા થયેલા બિલીમોરાના યુવકનો મૃતદેહ વતન પહોંચ્યો। 14 લાખનું ફંડ એકત્ર કરી ગુજરાતી સમાજે મૃતદેહને ભારત મોકલ્યો। માતાની આંખોમાંથી અશ્રુધારા વહી। પદ્મનીબા વાળા ફરી વિવાદમાં। ગોંડલમાં પદ્મનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હની ટ્રેપમાં ફસાવાની પોલીસ ફરિયાદ। પાટીદારે 1000 રન પૂરા કર્યા। અર્શદીપ પંજાબનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો। યાન્સિયન ઇંગ્લિશે શાનદાર કેચ ઝડપ્યા। સુરતમાં પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત। માતા પિતા અને પુત્રની અંતિમ યાત્રા એક સાથે નીકળી। માતા અને ભાભી આઘાતમાં બેભાન થઈ ગયા। વડોદરા વાસીઓની શિમલા મનાલી જવાનો ભારે ક્રેઝ। ટ્રેન હાઉસફુલ। ફ્લાઇટના ભાડામાં 2 થી 2.5 ગણો વધારો। ઉનાળામાં હોટ ફેવરિટ ઠંડા પ્રદેશો બન્યા મોંઘા। ઉર્વશી રોંતેલાના નિવેદનથી પૂજારીઓ લાલઘુમ। બદ્રીનાથ નજીક પોતાનું મંદિર હોવાનો એક્ટ્રેસનો દાવો। પુરોહિતોએ કહ્યું માફી માંગે અથવા પરિણામ માટે તૈયાર રહે। ડ્રીમ ગર્લ 2 માં નુસરતને રિપ્લેસ કરવા મુદ્દે ડિરેક્ટરની ચોખવટ। ફિલ્મ સિક્વલ નહીં પણ ફ્રેન્ચાઇઝી હતી। નિર્ણય અંગે એક્ટ્રેસને પહેલા જાણ કરી હતી। ક્રિકેટર KL રાહુલે પોતાના 33મા જન્મદિવસે પોતાની દીકરીનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેનું નામ જાહેર કર્યું છે। ઈશ્વરની ભેટ ઈવારા અથિયાએ નામનો અર્થ જણાવ્યો। મેરઠમાં વાવાઝોડું। વરસાદને કારણે મકાન ધરાશાયી। 9 મહિનાની બાળકી સહિત 2 ના મોત। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં કરા પડ્યા। રાજસ્થાનમાં હીટ વેવનું એલર્ટ। દિલ્હીમાં વાવાઝોડા બાદ 4 માળની ઇમારત ધરાશાયી। 4 લોકોના મોત। 10 થી વધુ કાટમાળ નીચે દટાયા। બચાવ કામગીરી ચાલુ। કેનેડામાં ભારતીય યુવતીની હત્યા। ઓન્ટારિયોમાં બસ સ્ટોપ ઉપર ઉભેલી કોલેજની વિદ્યાર્થીને ગોળી લાગી। હુમલાખોર ફરાર। પોલીસ તપાસ કરી રહી છે। સીએમ સ્ટાલિને નીટ સીમાંકન ઉપર અમિત શાહને પડકાર ફેંક્યો। સ્ટાલિને કહ્યું તમિલનાડુના લોકોને સ્પષ્ટ જવાબ આપો, અમે ક્યારે દિલ્હી સામે ઝૂકીશું નહીં। શુભાંશુ શુક્લા મે મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જશે। આવું કરનાર પ્રથમ ભારતીય બનશે। 14 દિવસ રહેશે અને રાકેશ શર્મા 40 વર્ષ પહેલા અવકાશમાં ગયા હતા। પાકિસ્તાનમાં ભૂકંપ। કાશ્મીર સુધી આંચકા અનુભવાયા। ઇસ્લામાબાદ 5.9 ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠ્યું। પાકિસ્તાનમાં એક જ અઠવાડિયામાં 3જો ભૂકંપ। લોકો ભયભીત થયા। આફ્રિકાના કોંગોમાં મોટી દુર્ઘટના। 500 લોકોને લઈને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી। 148 લોકોના મોત, હજુ પણ ઘણા ગાયબ। ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં મોટેરાના આશારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળે 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે। સુરત શહેરની 26 ખાનગી સ્કૂલો એવી હાલતમાં છે કે જેઓએ હજી સુધી ફાયર એનઓસી મેળવી નથી। આ ગંભીર બેદરકારી સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલાંક કરીને તાત્કાલિક પગલાં લેવા તમામ સ્કૂલોને નોટિસ પાઠવી છે। કેસરી ચેપ્ટર 2 બની 2025 ની 5મી સૌથી મોટી ઓપનર ફિલ્મની શરૂઆત 7.50 કરોડ રૂપિયાથી થઈ હતી। કેસરી ચેપ્ટર 2 માં અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડેએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે। કેદારનાથ યાત્રા ઉપર જયેલા શ્રદ્ધાળુઓ માટે 8-9 કલાક ચાલવાની મુશ્કેલ મુસાફરી ફક્ત 36 મિનિટમાં પૂર્ણ કરી શકાશે, તે પણ રોપવે દ્વારા। આ 13 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટ માટે સરકારે PPP મોડ ઉપર 4081 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ પ્રોજેક્ટ 6 વર્ષમાં પૂર્ણ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઓર્ગેનાઇઝેશનની મહિલા સદસ્યો સાથે સંવાદ કર્યો હતો। ઝાલાવાડમાં પણ તારીખ 20મી એપ્રિલ રવિવારે GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન, જેમાં સુરેન્દ્રનગર શહેરમાં 10 પરીક્ષા સ્થળોએ 2354 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદમાં ગુજરાત દિલ્હી વચ્ચે જંગ। કેનેડા લંડનના ફેન્સ ગુજરાતને સપોર્ટ કરવા પહોંચ્યા। સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે પંખા અને નિઃશુલ્ક ORS વાળા પાણીની વ્યવસ્થા કરવામાં આવી। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની હત્યાઓ મામલે ગુજરાતમાં વિરોધ। અમદાવાદ VHPએ મમતાનું પૂતળું બાળતા પોલીસ સાથે ઘર્ષણ। વડોદરામાં રેલી કાઢી કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી। આવા જ સ્પીડ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।